અમદાવાદ શહેરમાં તથ્યકાંડ બાદ હવે રોહન કાંડ બેફામ કાર હંકારી રેસ લગાવતા હોવાનો દાવો છે। પોલીસ પાસે ન્યાયની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે। સીસીટીવી દ્રશ્યોમાં પૂર ઝડપે દોડતી કાર નજરે પડે છે। કાર ચાલક રોહનની પોલીસે પૂછપરછ કરી છે। કારની સ્પીડ બ્રેક અંગે પણ તપાસ થશે। મહત્વનું છે કે અમદાવાદના નહેરુનગરમાં બેફામ કાર હંકારીને 2 લોકોનો જીવ લેનાર રોહન સોનીની હાલમાં પૂછપરછ થઈ રહી છે। બીજી તરફ કાર અંગે તપાસમાં સામે આવ્યું છે કાર નિમિષા પરેશ સોનીના નામથી રજીસ્ટર્ડ છે। પૂછપરછમાં જો રોહન આરોપી જણાશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે। આ તરફ અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, બ્રેક અંગે પણ તપાસ કરવામાં આવશે। અને જે ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે, એની પૂછપરછ ચાલુ છે। ગાડી માલિક પણ મળી આવેલ છે, ગાડી કોણ ચલાવતું હતું એ પણ પૂછપરછ ચાલુ છે। ગાડી માલિકના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું। આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું। FSLમાં પણ એની તપાસ કરાવડાવીશું। આ ગાડીમાં ખરેખર એના બ્રેકની કે યાંત્રિક ચકાસણી કરવાની જરૂર જણાશે તો એ પણ અમે RTO દ્વારા એની ચકાસણી પણ કરીશું। તો અમદાવાદમાં બેફામ કાર હંકારી અકસ્માતનો મામલો છે। અકસ્માત કરનારા રોહન સોનીના ઘરે ઝી 24 કલાક પહોંચ્યું છે। રોહન પોતાના માતા પિતા અને નાની બહેન સાથે રહે છે। રોહન તેના મિત્રો સાથે બર્થડે પાર્ટીમાં ગયો હોવાની પણ માહિતી છે। કોના લીધે દર્દનાક અકસ્માત થયો તે તપાસનો વિષય છે। દુર્ઘટનામાં તટસ્થ તપાસથી રોહનની બહેને માંગ કરી છે। મહત્વનું છે કે અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી BRTS સ્ટેશન પાસે ગત મોડી રાત્રે બેફામ કારે ટક્કર મારતા 2 લોકોના મોત થયા હતા, જે બાદ ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી ફરાર થયો હતો। પોલીસે તપાસ શરૂ કરી છે। રોહન સોનીની પણ પૂછપરછ થઈ રહી છે। ત્યારે ઝી 24 કલાક રોહન સોનીના ઘરે પહોંચ્યું કે જ્યાં રોહનના પરિવાર અને પડોશમાં રહેતા લોકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કર્યો છે। નહેરુનગર ઝાંસીની રાણી પાસે જે અકસ્માત સર્જાયો, જે ઘટનામાં 2 લોકોના મોત થયા, એ ઘટનાની અંદર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। પોલીસ તપાસ કરી અને એ તપાસની અંદર એક કાર ચાલક રોહન સોની એ કાંકરિયામાં રહેતો હોવાનું સામે આવ્યું છે। આ કનક સોસાયટી જ્યાં A10 નંબરનું મકાન, ટોપ ફ્લોરનું આ મકાન કે જ્યાં ઉપર આ રોહન તેની બહેન અને માતા પિતા સાથે રહે છે। પિતાને સોનીની દુકાન છે અને એ રોહન સિલ્વર ઓક કોલેજમાં BBAમાં અભ્યાસ કરતો હોવાનું પણ સામે આવ્યું છે। એ મકાનની નીચે રહેતા લોકો એટલે રોહનના પડોશી સાથે વાત કરીશું। શરણભાઈ, રોહન છેલ્લે આપને મળ્યો હતો જ્યારે આ અકસ્માતની પહેલાંની વાત છે, શું વાત થઈ હતી, શું કીધું? એટલે અકસ્માતના અમુક કલાકો પહેલાં એટલે કે 8:30-9ની આજુબાજુમાં મને મળીને ગયો ત્યારે જય શ્રી કૃષ્ણ, મેં કીધું જય શ્રી કૃષ્ણ। ત્યાં સુધી મને ખબર છે, પછી રાતના બર્થડેમાં ગયા અને શું ઘટના થઈ નો આઈડિયા। પછી હમણાં લગભગ મને 1-2 કલાક પહેલાં જ માહિતી મળી કે આ રીતનું ઘટનાક્રમ થઈ ગયું છે ઓલરેડી, એટલે મને હમણાં જ જાણવા મળ્યું છે આ વસ્તુ। એનું બેકગ્રાઉન્ડ કેવું છે, એટલે એનું વર્તન કેવું, એનો સ્વભાવ કેવો? સરસ મજાનો સ્વભાવ છે, કારણ કે આપણે 10 વર્ષથી આ વસ્તુ જોઈ રહ્યા છે, આંખોના સામે જોઈ રહ્યા છે અને મારા ફ્લોર ઉપર જ રહે છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને સરસ છોકરો છે। આવી દુર્ઘટના થશે અમે આમ વિચારી નથી શકતા। અત્યારે અમે સાંભળીને અમને પોતે અચરજ પામી ગયા, સમજો તો। એનું કાર ચલાવવાનું કેવું છે? એકદમ પરફેક્ટ, નોર્મલ મોડમાં એ લોકો રહે છે, પણ વ્યવસ્થિત રીતે રહે છે। એવું તો કાંઈ નથી કે એમનો જ વાંક હોય। મને તો એમ જ લાગે કે છોકરાનો વાંક નથી, પણ એ સામેવાળા હતા એક્ટિવાવાળા એમનો વાંક છે, કેમ કે હું ઓળખું છું। એ નાનપણથી મોટો થયો છે અહીંયા, પણ એ વ્યવસ્થિત રીતે રહે છે। અહીંયા જય શ્રી કૃષ્ણ કરીને જાય જ છે અહીંયા। આમ તો આગળના કેમેરા જોવા જોઈએ, કેમ કે એના બી ભાઈબંધો હતા કે એક્ટિવા આડું તેડું ચલાવતા હતા અને મારો ભાઈ આમ લેવાની જગ્યાએ આમ લીધી ને એ એક્ટિવા આગળ ઓવરટેક કરીને ગઈ, એ ગાડીને એક્ટિવા, એ એક્ટિવાને એને આમ લીધી ને મારા ભાઈએ આમ લીધી, એટલે એમ અડી ગઈ છે અને એ એક્ટિવાવાળા બી નશામાં જ હતા એવું કેવું છે। જે એક્ટિવા ચાલક જે છે એ કઈ રીતે ચલાવતો હતો એ પણ સીસીટીવી જોવાની વાત છે, જેથી કરીને સ્પષ્ટ ખ્યાલ આવે કે આખરે બેદરકારી કોની। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા।